ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામમાં આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે, ત્યારે ગામનું સુકુન યુવા મહિલાના હાથોમાં સોંપવામાં આવ્યું છે। ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિશા રાઠોડની વરણી કરવામાં આવી છે, તો ડેપ્યુટી સરપંચની વરણી માટે આજરોજ હાસોડના નાયબ મામલતદાર ઉર્વશી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિરેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હાસોડ તાલુકાના પંચાયતની કારોબારી સમિતિના સભ્યો જયેશ પટેલ, ગામના આગેવાન ભરત પટેલ, અલ્પેશ પટેલ, રમણભાઈ પટેલ, દેવજી રાઠોડ તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઇલાવ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નવા સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ગામની નવી ચૂંટાયેલી બોડીએ ગામમાં વિકાસનો દાવ કર્યો છે। હું નિશાબેન જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું। ઇલાવ ગામમાં આઝાદી પછીની પહેલીવાર બિનહરી આવ્યું છે, એમાં હું સરપંચ છું ને ડેપ્યુટી સરપંચમાં હિરેનભાઈ છે, એટલા માટે ઇલાવ ગામને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર। હું તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત ઇલાવ ગામમાં આ વર્ષે ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એમાં સમરસ થયું છે અને સરપંચ તરીકે નિશાબેન રાઠોડ ચૂંટાયેલા છે। આજરોજ તારીખ 11/7/2025ના દિને ઉપસરપંચની જે ચૂંટણી હતી એની અંદર પણ બિનહરીફ રીતે ગામના હિરેનભાઈ પટેલની વરણી થઈ છે।